સુરતમાં સાધુ સમાજની 25 વર્ષીય નિકિતા ગોસ્વામીનું સિઝેરિયન ડિલિવરી દરમિયાન મૃત્યુ બાદ ભારે વિરોધ ઉભો થયો છે. પુણા ગામ સ્થિત ખાનગી હોસ્પિટલમાં 1 ડિસેમ્બર સાંજે થયેલી આ ઘટનામાં નિકિતાએ 2 સ્વસ્થ બાળકોને જન્મ આપ્યા પછી તબિયત બગડતા મોત થયું છે. સુરતમાં સાધુ સમાજની 25 વર્ષીય નિકિતા ગોસ્વામીનું સિઝેરિયન ડિલિવરી દરમિયાન મોત થતા બાદ વિરોધ ઉભો થયો છે. પુણા ગામ સ્થિત ખાનગી હોસ્પિટલમાં 1 ડિસેમ્બરે સાંજે થયેલી આ ઘટનામાં નિકિતાએ 2 સ્વસ્થ બાળકોને જન્મ આપ્યા પછી તબિયત બગડતા મોત થયું છે. સમાજના અધ્યક્ષો દ્વારા અપાયેલા આવેદનમાં નિકિતા ગોસ્વામીના મૃત્યુના કિસ્સામાં સીટનું ગઠન કરી ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સમાજના પ્રતિનિધિઓએ કહ્યું કે પ્રસૂતિ બાદ નિકિતા ગોસ્વામીના મૃત્યુ માટે હોસ્પિટલ અને સંબંધિત ડોક્ટરોની બેદરકારી જવાબદાર છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા યોગ્ય સંભાળ અને સમયસર ઉપચાર ન આપવાના કારણે આ દુઃખદ ઘટના બની છે. સમાજના સભ્યો દ્વારા આપેલા આવેદનમાં આ ઘટનાની તત્કાળ નિષ્પક્ષ અને પારદર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. તેઓએ મૃતકના પરિવારને ત્વરિત ન્યાય અપાવવા પણ અપીલ કરી છે. મારું નામ ગોસ્વામી હેતવંશી છે. હું મૃતકની બેન છું. અમારે બસ ન્યાય જોઈએ છે કે આજે અમારી હારે થયું, કાલે કોઈ બીજા હારે થશે. એક માનવતાના નિમિત્તે અમારે બધાને એક વસ્તુ શીખવાડવી છે કે તમે ન્યાય માટે લડી શકો છો, તો શું કામ લડતા નથી? આ હોસ્પિટલમાં કેટલા કેસ બન્યા છે આવા, આ કોઈ પ્રથમ કેસ નથી. તો અમારે બસ એક ન્યાયની માંગણી હારે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ કે અમને બધા કર્મચારીઓ થઈને ન્યાય અપાવે. બાળક તો હેલ્ધી છે, બાળકને કઈ વાંધો નથી, પણ એમની માતા નથી તો પછી બાળક તો કઈ રીતે સર્વાઈવ કરે? એ દિવસે ઘટનામાં એવું હતું કે મારી બેનને પ્રેગ્નન્સી ટાઈમે 2 ટ્વિન્સ ચાઇલ્ડ હોય છે અને એમના સી સેક્શનમાં એમને લઈ જાય છે. જ્યારે લઈ જાય છે ને ત્યારે એ પૂરેપૂરી તંદુરસ્ત રીતે અંદર જાય છે, પણ બહાર આવે છે ત્યારે એનો મૃતદેહ બહાર આવે છે અને અમને 2-3 કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું જે પેશન્ટ છે એ નથી રહ્યું, એમનું મૃત્યુ થઈ ગયું છે, એમનું હૃદય બેસી ગયું છે. આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી, અમને આ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા, અમને કોઈ પેશન્ટ છે એમના થંબ લેવામાં આવે છે, અંગૂઠા છાપ લેવામાં ફિંગરપ્રિન્ટ લે છે. આટલી બેદરકારી છે આ હોસ્પિટલ વાળાની, તો એમના સામે કડકથી પગલાં લેવાય અને અમારી બેનને ન્યાય મળે. નમસ્કાર, મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી. આપણે સૌ જાણીએ છીએ કે 2-3 દિવસ પૂર્વ પુણા ગામમાં આવેલી એક સદવિચાર નામની હોસ્પિટલ કે ત્યાં એક નિકિતા ગોસ્વામી સગર્ભા બેન ત્યાં એડમિટ થયેલા. 8મા મહિને સીઝર કરી અને 2 બાળકોને અત્યારે કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે અને નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયું છે. ત્યાં સંદર્ભે આજે કલેક્ટર આવેદનપત્ર આવ્યા છે કે અમારી એવી માંગ છે કે એસઆઈટી કમિટીનું ગઠન કરવામાં આવે. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે પત્ર લખ્યા છે. અમારી એવી માંગ છે કે એસઆઈટી કમિટીના ગઠનથી એક તટસ્થ અને ન્યાયિક તપાસ થશે. આવનારા સમયની અંદર સાધુ સમાજની દીકરી તો જતી રહી છે, પણ અન્ય કોઈ સમાજની દીકરી સાથે આવો વ્યવહાર ન થાય, કોઈ બાળકો અનાથ ન બને, એના અનુસંધાને કોઈ લાપરવાહી ન થાય એના માટે સરકાર કડક કાયદાઓ બનાવે. જે હોસ્પિટલની અંદર આ ઘટના ઘટિત થઈ છે તે સરકારના નિયમોની વિરુદ્ધ છે. મીડિયા મિત્રોને મારી વિનંતી છે કે એકવાર હોસ્પિટલની બહારથી લઈ અંદર સુધીની પૂરી જાંચ કરવામાં આવે, તેના ફૂટેજ પણ લોકોને આમ જનતાને બતાવવામાં આવે કે આવી હોસ્પિટલની અંદર આપણે ન જવું જોઈએ, આવા ડોક્ટરો પાસે આપણે ટ્રીટમેન્ટ ન લેવી જોઈએ કે જેનાથી આપણા જીવને ખતરો હોઈ શકે. ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે અને આ રીતેના જે કૃત્ય થયા પછી કંઈક ને કંઈક રીતે આપણો એના પરથી વિશ્વાસ ઉઠતો ન જાય અને સરકાર આ રીતે મતલબમાં એક મધ્યસ્થતા કરી અને આવા જે ડોક્ટરો છે કે જેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, એના લાયસન્સ રદ કરે અને સમાજની અંદર એક એવો દાખલો બેસાડે કે કોઈ પણ જીવ સાથે છડા કરતા પહેલા 100 વાર વિચાર કરે. નમસ્કાર.